शीतलनाथ भगवान की खूब खूब धन्यवाद सुरेशભાઈ સોની, બહેનભાઈ સોની, ભારતીબેન અને એમના બધા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને જે આપણને અહીંયા ફૂલ મજા ધમાલ મસ્તી કરાવે છે. ખૂબ ખૂબ
અચલગચ કચ્છી જૈન સંઘ ઘણા વર્ષોથી હૃદયની અંદર એક વિટંબના કે આટલું મોટું સંઘ આપણું થતું ગયું, પણ આરાધના માટેનું મોટું સ્થળ ઘણી બધી જગ્યા જોવા માટે પણ ગયા, પણ ખરેખર એ દિવસનો અંત આવ્યો. કદાચ હૃદયના એવા ભાવ હતા કે 2000-2,000 સ્ક્વેર ફીટનો એક પંથનગરની અંદર ઉપાશ્રય બની જાય અને આપણી એક આરાધનાનો સ્થળ સુંદર મજાનો બની જાય. આપણા સમાજના શાસન રત્ન અને આપણા પંથનગરના ઉપકારી જેની વાણીની અંદર એટલી શક્તિ ભરેલી છે કે એમના મુખમાંથી જે કાંઈ પણ શબ્દ આવી જાય એ કાર્ય પૂર્ણ થયા વિના રહે નહીં. એવા નરેન્દ્રભાઈ નંદુ બાના ગુલામના નામે આપણે બધા ઓળખીએ. સંઘ એમનો સંપર્ક કરતા આગળ વધવાની ટહલ મળી અને એક એવો પંથનગરનો પુણ્ય ઉદયની અંદર આવ્યો કે આપણા સંઘ માટે ઉપાશ્રય બનવાની જે ટહલ હતી એ ટહલ ગીતા સ્મૃતિ પરિવાર આપણે મુંબઈ ગરાની અંદર ત્યારે પ્રવેશ કરીએ ને તો સૌથી પ્રથમ વિરારથી શરૂ કરીએ તો વિરારની અંદર પણ ગીતા સ્મૃતિ ભવન, ત્યાર પછી નાના શોભાન આગળ આવીએ તો એવું સંગે મરમરનું ત્રિશિખરીય જીન મંદિર, એની પણ અલ્પ સમયની અંદર પ્રતિષ્ઠા. આગળ આવીએ એટલે વિરારોડ સંઘ આવી જાય જે ખરેખર પંથનગરથી પાછળ હતો પણ આપણાથી પણ આગળ બની ગયા. દ્વિમંજિલીય ત્યાં પણ ઉપાશ્રયનું એક આયોજન ગીતા સ્મૃતિ પરિવાર. બસ આગળ આવતા આવતા આપણે સેન્ટ્રલ લાઈનની અંદર આવીએ તો આ સાઈડ જઈએ તો પેલા થાણાની અંદર આપણે જઈએ તો થાણામાં પણ વીરા ભવન જે ઉપાશ્રય બન્યું એના પણ મુખ્ય ઓફિસના મુખ્ય લાભાર્થી પરિવાર પણ એ ગીતા સ્મૃતિ પરિવાર. અને એકદમ મધ્યની અંદર કે જે અત્યારે કચ્છીઓની આપણી ખૂબ જ વસવાટની વસ્તી કે લગભગ અત્યારે 450 ઘર લગભગ પંથનગરની અંદર અત્યારે હાલમાં છે અને આગળ જતા 600-700 પરિવાર પણ થઈ શકતા હોઈ શકે. પણ એવો જાજરમાન ઉપાશ્રય જ્યારે રસિકભાઈની સાથે વાત થઈ ત્યારે તો આપણે 2000-2,000 સ્ક્વેર ફીટની વાતમાં હતા, પણ રસિકભાઈની એક દીર્ઘ દ્રષ્ટિ ત્યાં 2,000-2,500 ફૂટમાં કાંઈ પણ આપણું થાય નહીં. કારણ કે એમને પણ ખબર હતી કે પંથનગર સંઘની અંદર આરાધકનો વર્ગ ખૂબ મોટો છે. પાઠશાળા વગેરે પણ ખૂબ સુંદર મજાની પંથનગરમાં ચાલી રહી છે અને જ્યારે જ્યારે પણ પત્રિકા દ્વારા ખબર તો પડતી જ હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો પાઠશાળામાં લગભગ પ્રથમ ક્રમાંક જો કોઈ હોય તો એ પંથનગર સંઘનું આપણું આવતું હોય છે. અને ત્યારે રસિકભાઈએ એક જ વાત કરી, તમે કોઈ પણ ચિંતા નહીં કરો, આપણે ખૂબ સુંદર મજાનું એક જાજરમાન ઉપાશ્રય બનાવીશું. અને અલ્પ સમયની અંદર એની શુભ શરૂઆત થઈ. ઉપાશ્રય માટે આપણને જગ્યા પણ મળી અને એમાં પણ 2,000 ફૂટ નહીં પણ 5400 ફૂટનો ઉપાશ્રય જે આપણે કેટલા સમયથી જેની રાહ જોઈ રહ્યા છીએ એનો આવતીકાલે ઉદ્ઘાટનનો દિવસ. માતુશ્રી હીરાકુમાર નાનજી ચાપસી શાહ પરિવાર કચ્છ માંડવી આશ્રમ રોડ ઉપર પણ અત્યારે બે ઉપાશ્રયનું એમનું પણ ઉદ્ઘાટન ત્યાં શ્રમણ ભગવંતનો ઉપાશ્રય અને શ્રમણી ભગવંતનો ઉપાશ્રય. રસિકભાઈ 72 જિનાલય ટ્રસ્ટની અંદર પણ પદ ઉપર આવ્યા. ખૂબ સુંદર મજાના એમના હાથે એવા કાર્ય થઈ રહ્યા છે.
ભદ્રેશ્વરની અંદર પણ ગુરુ મંદિરની પ્રતિષ્ઠા એ પણ ગીતા સ્મૃતિ પરિવાર દ્વારા જ કરવામાં આવી. શિખરજીનું પણ ફરી પાછું જીર્ણોદ્ધારનું કાર્ય એ પણ ખૂબ સુંદર મજાના રસિકભાઈના મુખ્ય લાભાર્થી પરિવાર તરીકે ત્યાં લાભ લઈ કરી અનેક એવા સુકૃતના કાર્ય એ પરિવાર દ્વારા થઈ રહ્યા છે. તો ખરેખર માતુશ્રી હીરાકુંવર નાનજી ચાંદસિંહ શાહ પરિવાર ખ્યાતિનામ ફાઉન્ડેશન મેરાવ ગાંધીધામ વડોદરા વાંદરા હસ્તે ખુશ વિયાણ અને એમાં પણ દેરાણી અને જેઠાણી ઉપાસરે એટલે કે ગીતા સ્મૃતિ અને લતા રાજેશ સ્મૃતિ જેનું આવતીકાલે ભવ્યાથી ભવ્ય ઉદ્ઘાટન થશે. બરોબર સવારના 7:30 વાગે શીતલનાથ દાદાની દરબારે શીતલનાથ પરમાત્મા પંતનગરની અંદર જ્યારે બિરાજમાન થયા ત્યારથી એક શીતલનાથ પંતનગર ખૂબ ભક્તિવંતથી આગળ શીતળતાને પામી રહ્યો છે અને એક એવા કાર્યો થઈ રહ્યા છે કે કદાચ આપણે કલ્પના પણ નથી કરી શકતા. તો એવા શીતલનાથ પરમાત્માને આપણે જોવાનીશું અને ત્યાંથી નૂતન ઉપાશ્રય એટલે કે 138 બિલ્ડિંગ તરફ આપણે આગળ વાસ્તે સકળ સંઘ સાથે આપણે આગળ વધીશું અને ત્યાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન વગેરે પૂર્ણ કરી અને આપણે ભાનુશાલીવાડી તિલક રોડ ઉપર ત્યાં પ્રથમ નવકાશીની વ્યવસ્થા છે. નવકાશી પૂર્ણ થયા પછી બરોબર 9:30 વાગે પૂજ્ય ગુરુ ભગવંતનો માંગલિક રહેશે અને એક ઉપાશ્રયની ગાથા એના ઉપર આપણે સમાજ રત્ન એવા નરેન્દ્રભાઈ નંદુ આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સંભાળી અને આપણે ત્યાં આગળ વધીશું. ત્યાર પછી બપોરની પણ સાધારણ ભક્તિ બધાને ત્યાં જ લાભ આપવાનો છે. જેના લાભાર્થી એટલે નવકાશી અને બપોરની સાધારણ ભક્તિ એનો પણ લાભ માતુશ્રી હીરાકુંવર નાનજી ચાંદસિંહ શાહ પરિવાર એટલે કે ગીતા સ્મૃતિ પરિવાર ક્યાંય પણ કચાશ નહીં ચાલે. હા, એકદમ પહેલેથી સ્પષ્ટ હોય. રસિકભાઈ એક જ વાત કરતો કે એકદમ આપણો કાર્યક્રમ સોનામાં સુગંધ પડે અને સવાઈ આપણું કાર્ય થવું જોઈએ એવી એમની ભાવના. અને જ્યારે પણ સંઘ ખાલી રજૂઆત મૂકે એટલે કાર્ય આપણું પૂર્ણ થઈ જાય. તો ખરેખર આમાં માતુશ્રી હીરાકુંવર નાનજી ચાંદસિંહ શાહ પરિવારને આપણે જોરદાર સલામીથી વધારીશું. ઉપાશ્રય ઉદ્ઘાટન થયા પછી બરોબર ઉપાશ્રયનું ઉદ્ઘાટન પછીની પ્રથમ પ્રભુ ભક્તિ સમાજના એવા યુવા વિધિકાર મેઘભાઈ કિશોરભાઈ નંદુ એમના મુખેથી પ્રભુ ભક્તિની રસના ત્યાં પીરસાશે. તો બરોબર 8:30 વાગે નૂતન ઉપાશ્રયમાં બધાને પધારવા ખાસ ભલામણ. ત્યાર પછી ત્રીજો દિવસ 26 તારીખ જે પરિવાર અત્યારે અલ્પ દિવસો પહેલા 25,000 આરાધકો સિદ્ધ ચક્રની આરાધના ઘરની અંદર ગુંજે. કારણ કે આ ગીતા સ્મૃતિ પરિવાર એટલે બધા જ પરિવારના સભ્યો એટલે કે સિદ્ધ ચક્રની આરાધના કરનાર પરિવાર. સિદ્ધ ચક્ર સાધક આત્માનું રાગી સદૈવ સ્મરણીય શ્રીમાન દેવજીભાઈ ચાંદસિંહ શાહ. ત્યાર પછી સિદ્ધ ચક્રના એવા સાધક સ્વાનુભૂતિ સંપન્ન સાધક સદૈવ સ્મરણીય શ્રીમાન નાનજીભાઈ ચાંદસિંહ શાહ અને સમતા અને સમર્પણના આદર્શ મૂર્તિ એવા શ્રીમતી ગીતાબેન રસિકભાઈ શાહ. તો ખરેખર આખા મુંબઈ ઘરની અંદર કચ્છના એક ઘરની અંદર આ સિદ્ધ ચક્રની આરાધના થાય. એના પહેલા નવકારની આરાધનાનો એક મોટો ઝુંબેશ હતો. એ પણ એ જ પરિવારે પૂર્ણ કરાવ્યો. દરેકને નવકારની માળા સાથેની સંપૂર્ણ કીટ પણ એ જ પરિવાર તરફથી બધાને અર્પણ કરવામાં આવી. આ સિદ્ધ ચક્રની આરાધના માટે પણ સિદ્ધ ચક્રનું યંત્ર અને એની સાથે સંપૂર્ણ સામગ્રી એની પણ કીટ બધાને અર્પણ કરવામાં આવી. અને આજે ઘર ગુંજે શ્રી સિદ્ધ ચક્રની આરાધના. એના પ્રણેતા
એવા માતુશ્રી હીરાકુંવર નાનજી ચામસી સા પરિવાર કે સિદ્ધ ચક્રી એટલે શ્રીપાલ અને મેળા એ પોતાના જીવનની અંદર સિદ્ધ ચક્રની આરાધના કરતા કરતા હા કેટલાય એવા આત્મા છે કે સિદ્ધ ચક્રની આરાધના કરતા પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા. ત્યારે રસિકભાઈના મનમાં પણ એક જ વાત હતી કે મારો સાધારણ એક પણ એવો હોવો જોઈએ કે જેના હૃદયની અંદર સિદ્ધ ચક્ર ભગવંત વિરાજમાન ન હોય. તો ખરેખર આવી સિદ્ધ ચક્રની આરાધના એટલે કે 26 તારીખે સવારના બરોબર 6:30 કલાકે નૂતન ઉપાસનાના ઉદ્ઘાટન પછીની પ્રથમ આરાધના પ્રથમ પૂજન એવું સિદ્ધ ચક્ર મહાપૂજન પણ સવારના 6:30 વાગે રાખવામાં આવેલો છે. બરોબર 6:30 થી 8:30 અને 8:30 થી 10 નવકાશી. તો એ નવકાશીના લાભાર્થી પરિવાર પણ માતુશ્રી હીરાકુંવર નાનજી ચાપસી સા પરિવાર એટલે કે હિતાસ્મૃતિ પરિવારે લાભ લીધેલ છે. તો ખરેખર આ પરિવારની જેટલી પણ આપણે અનુમોદના કરીએ એટલી ઓછી છે. હૃદયના ભાવ સાથે આપણે હૃદયના ભાવ સાથે એમને વધાવીશું. સુંદર મજાના સંઘના લગભગ 30 જણા આવી સાંકડી આંબેલની અંદર લાભ લીધા અને એનું પણ આપણે બહુમાન અત્યારે અલ્પ સમયની અંદર કરીશું. તો એના પણ બહુમાનના લાભાર્થી પરિવાર માતુશ્રી પ્રેમાબેન રતનસિંહ દેશુભાઈ વિશરિયા પ્રેમ રત્ન પરિવારે એ તપસ્યાનો બહુમાનનો લાભ લીધેલ છે. તો ખરેખર એમની પણ પૂરી અનુમોદનાની સાથે ભક્તિમાં એવી તાકાત છે કે ભક્તિની અંદર જો શબ્દ ભળી જાય તો સ્તવન અથવા ભજન બની જતું હોય. ભક્તિની અંદર ભોજન ભળી જાય તો એ પ્રસાદ બની જતું હોય. ભક્તિ જો પથ્થરમાં ભળી જાય તો એ કદાચ પ્રતિમા યા ભગવાન બની જાય. અને ભક્તિ જો ચાલવામાં ભળી જાય તો એ યાત્રા બની જાય. અને ભક્તિ જો પોતાની અંદર ભળી જાય તો એ તમને પરમાત્મા બન્યા સુધી પણ લઈ જાય. એવી શક્તિ આ ભક્તિની અંદર રહેલી છે. તારા દર્શન કરે એ આંખો ઠરે દ્વાર કિસ્મતના એના તો ઉગડી ગયા. બધા બેઠી તારે જેની પણ હાથ બતાવવું હોય આ ભક્તિ પૂરી થાય પછી મારી પાસે આવજો. તમારો હાથ બતાવજો, હું તમારું ભાગ્ય બતાવી દઈશ. પણ એ બતાવવાની આપણને જરૂરત જ ન પડે. એના માટે ધીરેન્દ્ર શું કરવાનું? બે હાથની તાળી ખૂબ હૃદયના ભાવ સાથે
કોઈએ જવાનું નથી. જો તમે વયા જશો તો અત્યારે પેલા ગરબા બંધ કરવા રાખું છું અને પેલા હા પ્રેમરત્ન પરિવાર નવીનભાઈ સાવલા, મધુબેન નવીનભાઈ સાવલા. આજે ફક્ત એક મહિનો આંબી નથી કર્યા, એક વર્ષ નથી કર્યા. આપણે જ્યારે જગ્યા પણ નહોતી લીધી, આપણું જે સપનું કાલે સાકાર થવાનું છે, એક પંચનગરનું સોહામણું સપનું, આપણે વિચાર્યું પણ નહીં હોય કે આટલું મોટું ઉપાશ્રય આપણને મળશે. અને જેનો ખાલી મનમાં મારા સાહેબ આવે આપણે ત્યાં અને ખાલી કીધું કે તમે ભાવ કરો અને આંબીલ કરો, તમારી જગ્યા લેવાય, ઉપાશ્રય થાય કે જ્યારે થાય ત્યારે. અને આ એક મહિનાના કે એક વર્ષના આંબીલ નથી કર્યા, આ દર મહિનાને એ તારીખે એમને કરવાનું. એટલે નાનું સૂનું કામ નથી. ખાસ અનુમોદના માટે કચાશ નહીં રાખો, તાળીઓથી વધાવો. જે આવ્યા છે કે નથી આવ્યા, પણ લગભગ 5 થી 6 વર્ષ, કદાચ વધારે થયા છે, 7-8 વર્ષ છે આ આંબીલ ચાલુ છે. તો ખાસ તાળીઓથી વધાવજો, અનુમોદના કરજો. આજે આટલું મોટું સપનું આપણું પૂરું થવા જઈ રહ્યું છે. આ બધો તપનો પ્રભાવ હોય, આંબીલ માંગલિક તપ હોય, અને જેણે કર્યું છે એમને ખૂબ ખૂબ અનુમોદના. આપણે નથી કર્યું પણ બેસી બેસી અનુમોદના કરીએ. થેન્ક યુ. એક તપસ્વી કર્યા છે. ચલો કેસરબેન મણીલાલ વિકમાણી આવી ગયા. કેસરબેન અલ્પાબેન પંકજ વોરા વીરા. આ અલ્પાબેન પણ ખડે પગે જ્યારે પણ સંઘનું કામ હોય હાકલ કરે. હા એટલે માયાબેનના રાઈટ હેન્ડ ભાનુબેન શાંતિલાલ. હાજી ભલે વહુને પણ પ્રેરણા થાય અને ભવિષ્યમાં આવા તપની અનુમોદના કરતા જીવનમાં તપ આવી જાય. હરકચંદભાઈ કેન્યા, ભાવિકાબેન ભાવેશ છેડા. આપણા પંથનગરના જેટલા દેખાવમાં દુબળા પતલા છે, હા એટલે જ તપની અંદર સુરા છે. ઘણી વાર કોઈ ગેરહાજર હોય કે ભાઈ માયાબેન અમારો હમણાં મેળ નથી, નહીં થાય આ તારીખે. આપણા ભાવિકાબેન બધાના જ આંબીલ, કોઈ એબસેન્ટ હોય, બહારગામ ગયા હોય, કોઈની કંઈ ન હોય, કરવાની પ્રેરણા તો ભાવિકાબેન બધાના જ આંબીલ ગોઠવી લે. એટલે તો મેં કીધું દેખાવમાં જેટલા પતલા હા એવા તપના સુરા. મીનાબેન સાગરચંદ કાલા, લક્ષ્મીબેન કાંતિલાલ ગોગરી, थोड़ा क्या આપણા
પંતનગર પાઠશાળાના શિક્ષિકા એવા લક્ષ્મીબેન નરેન્દ્રભાઈ ગઢા, ગામ મોટા રતડિયા, વર્ષોથી આપણા સંઘની અંદર સેવા આપી રહ્યા છે. અત્યારે થોડાક દિવસ પહેલા અચાનક કોઈ એવો ઉદય અને એમનો એક્સિડન્ટ થયો. પણ એક્સિડન્ટ તો આમ જોવા જઈએ તો મોટું હતું, પણ એવા આઈબીના તપસ્વી છે તો ક્યાંક ને ક્યાંક એ ઘાતથી બચ્યા અને એમને સ્કૂટર દ્વારા એક્સિડન્ટ થયું અને અત્યારે એ સારવાર હેઠળ છે. એમની તબિયત ખૂબ સારી છે, તેમ છતાં પણ હજી ઝડપથી એમની તંદુરસ્તી સારી થાય એવા ભાવ દરેકે ભાવના છે. અને દરેક જણ એમના સ્વાસ્થ્ય માટે 3 નૌકા રોજ તમે તમારા ઘરે ગણજો. અને એ લક્ષ્મીબેન ઝડપથી બરોબર થાય અને આપણા નૂતન ઉપાસનાની અંદર એ ફરી પાછા પાઠશાળાની અંદર પોતાની સેવા આપે એવી ભાવધારા સાથે શીતલનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના. મંજુલાબેન નવીન ગાલા. લક્ષ્મીબેન આવી ગયા ને? હા. મંજુલાબેન નવીનભાઈ ગાલા. નિશાબેન હેમંત ગાલા. નિશાબેન હેમંત ગાલા. લીનાબેન નીતિન ગંગર. લીનાબેન નીતિન ગંગર. સામે અનિલાબેન પ્રદીપ વીરા. અનિલાબેન પ્રદીપ વીરા. પ્રીતિબેન જોગેશ ડેડિયા. પ્રીતિબેન જોગેશ ડેડિયા. રક્ષાબેન શાંતિલાલ પાછળ. રક્ષાબેન શાંતિલાલ પાછળ. દીપ્તિબેન રાજેશ ગાલા. પુષ્પાબેન ચંદ્રકાંત ગોશર. પુષ્પાબેન ચંદ્રકાંત ગોશર આપણા સંઘના મંત્રી અને અત્યારે નૂતન ઉપાસનાની અંદર જે કાંઈ પણ એવી જાજરમાન તૈયારી થઈ રહી છે એવા જીતેનભાઈ આ છેલ્લા 3 મહિનાથી રાત દિવસ જોયા વિના એ કાર્ય કરી રહ્યા છે. તો ખરેખર આ માતાને પણ ધન્ય છે કે એવા માના કુક્ષીએ એ આવા રત્નનો અવતરણ થયો. જે પંતનગરમાં પૂજા મંડળ ચાલે છે, પાર્શ્વજીવન પૂજા મંડળ વર્ષોથી ચાલે છે. પણ અમારા શિક્ષિકા પહેલા અમે એક રાખેલા જે 1 કલાકના 500. આજે ઘણા વર્ષોથી આ પુષ્પાબેન અમને શીખવાડે છે. ઘણો ટાઈમ થઈ ગયો, એમના ટાઈમે નહીં, અમારા ટાઈમે, અમને જે ટાઈમ ચાલે ત્યારે. અને ખૂબ જ સરસ અમારા પૂજાના રાગ ઢાળ બહુ સરસ શીખવાડે છે. એ કે તમને જ્યારે ટાઈમ હોય ત્યારે શીખવાનું, પણ તમે શીખો. ખૂબ જ કાંઈ પણ કોઈ સેવાના હિસાબે ખૂબ સરસ તૈયાર કરે છે. ખૂબ ખૂબ અનુમોદન. કારણ કે નામની અંદર જ્યારે પુષ્પ રહેલા હોય અને એના સાથે ચંદ્ર સમાન હોય તેવા પુષ્પાબેન ચંદ્રકાંત ઘોષર. સંગીતાબેન વિપુલ હરિયા. સંગીતાબેન વિપુલભાઈ હરિયા. વિમળાબેન કેશવજી વીરા. વિમળાબેન કેશવજી વીરા. વલ્લભજીભાઈ મારો. વલ્લભજીભાઈની દીકરી દક્ષાબેન દેવેન્દ્ર નાગડા. વચ્ચે વચ્ચે સંગીતાબેન, 1 મિનિટ. સંગીતાબેન વિપુલ હરિયા કેટલા 21મા ધોરણની હતી, 19 ધોરણ સુધી એક્ઝામ આપી છે. દરેક એક્ઝામમાં 100 માંથી 100. અને હવે જે આપણા મોટા ધોરણ પાછળમાં જે ભણે છે, જે 9, 10, 11, 12 ધોરણ, બધાને તમારા ટાઈમે તમે કહો હું તમને શીખવાડું, પણ ભણો આગળ. આપણે હમણાં જો પંડિત કે કોઈ શિક્ષિકાને બોલાવીએ તો 1 કલાકના 500 થી 1000 લે. વિના મૂલ્યે એમના ટાઈમે બધાને જ્ઞાન આપે છે. ખૂબ જ અનુભવ. નામની અંદર સંગીત રહેલું હોય ને તો ગીત ગાતા હોય અને બધાને આરાધના કરાવે. દક્ષાબેન દેવેન્દ્ર નાગડા. દક્ષાબેન દેવેન્દ્ર નાગડા. હર્ષાબેન રાજેશ ગઢા.
લક્ષ્મીચંદભાઈ લાલજી નાગડા, આ લક્ષ્મીચંદભાઈ લાલજી નાગડા વર્ષોથી પંતનગર સંઘનું છેલ્લા 25 વર્ષથી પ્રમુખ પદે રહી કરી ખૂબ શાસન સેવા કરી શીતલનાથ દાદા જ્યારથી આપણા સંઘના આંગણે આવ્યા બિરાજમાન થયા રોજની રાત્ર પૂજામાં કોઈ પણ હાજર હોય કે ન હોય પણ લક્ષ્મીચંદભાઈ હાજર હોય અને હોય તો ખરેખર આ શીતલનાથ દાદાની ભક્તિ જે તમારા હૃદયમાં વસેલી છે બસ આ જ પ્રમાણે તમારી ભક્તિ નસાવતા રહેજો અને શાસનના આપના હાથે ખૂબ સફળતા કાર્ય થાય એવી દાદાને પ્રાર્થના. હા, હર્ષાબેન રાજેશભાઈ ગઢા, આ રાજેશભાઈ આપણા સંઘના અત્યારે મંત્રી પદે બિરાજમાન છે તો હું રાજેશભાઈને એમ કહીશ કે કાંઈક હર્ષાબેન પાસેથી તમે શીખજો. હે હા, અને હર્ષાબેન પણ રોજ રાત્રમાં રોજે સવારના સ્નાત્રમાં પહોંચી જાય છે. હર્ષાબેન ખૂબ જ ભક્તિભાવથી કરાવે છે અને આજે એમનો જન્મદિવસ છે હર્ષાબેનનો. બધા એમને આપણે વધાઈ આપીએ. બસ આવી રીતે શાસનના કાર્યમાં અને અધ્યાત્મમાં આગળ વધો એવી શુભ ભાવના. હેમલતા બેન જયંતિલાલ રેડિયા, આ હેમલતા બેન નો પણ વર્ષિતપ ચાલુ છે, ખૂબ તપસ્વી છે અને દરેક તપ જપની આરાધનામાં એ હાજર હોય. અત્યારે આપણા કોપ સભ્ય એવા ધીરેનભાઈ જે કાર્ય ખૂબ જ કઠિન હતું એ કઠિન કાર્યને પણ એકદમ સરળ બનાવી દીધું. કોમ્પ્યુટરની અંદર એનું આખું લેઝર રેડી કરી જેટલા આપણા દાદા પરિવારો છે એ દાદા પરિવારોના નામ લખવા પત્રિકા બનાવી દરેક લાભાર્થી પરિવારને ફોન કરવો, એને એના નામ મોકલવા, એમાંથી કાંઈ ભૂલચૂક છે કે નહીં એ બધી તૈયારી કરી સુધારા કરી અને આ ધીરેનભાઈના માતુશ્રી રત્નગુક્ષી માતુશ્રી છે એવા આપણા લક્ષ્મીચંદભાઈના ખભે ખભા મેળવી કરી દરેક કાર્યની અંદર સાથ સહકાર આપતા રહે છે એવા વસુમતીબેન લક્ષ્મીચંદ નાગડા, અમૃતબેન મુકેશ ગાળા, હા છાબાસી કેમ ના કરી બેટા એ ગોધરો મહાજન આપણા સંઘના ઘણા વર્ષોથી ટ્રસ્ટ પદ ઉપર બિરાજમાન અને વર્તમાન ટ્રસ્ટી પદે બિરાજમાન એવા મુકેશભાઈના અર્ધાંગીની ખભે ખભા મેળવી કરી અમૃતબેન મુકેશ ગાળા, વંદનાબેન રસિક છેડા, રત્નગુક્ષી માતા, વંદનાબેન અને રસિકભાઈ નથી આવ્યા. ડિમ્પલ, હા વંદનાબેનના સુપુત્રા થોડાક દિવસો પહેલા જ પ્રસવ રસનિધિ આચાર્ય ભગવાન એવા મહોદય સાગર મહારાજ સાહેબ પાસે જેમણે દીક્ષા ગ્રહણ કરી જીરાવાલા તીર્થના આંગણે અને અત્યારે એક કચ્છની અંદર બિરાજમાન છે, ત્યાં વિહાર કરતા કરતા અનેક તીર્થોની સ્પર્શના કરી રહ્યા છે એવા રત્નગુક્ષી માતા પિતા જેના નામની અંદર વંદન હોય, જેના નામની અંદર રસ હોય એવા વંદનાબેન રસિકભાઈ છેડાને આપણે વધાવીએ. ત્યાર પછી ડિમ્પલ ધીરેન, સંગીતાબેન મહેશભાઈ શાહ, સંગીતાબેન મહેશભાઈ શાહ જે પંથનગર સંઘના તો છે પણ અત્યારે મુલુંડ હોવા છતાં પણ એ સાંકળી આઈએમએલની અંદર આ સંગીતાબેન મહેશભાઈ શાહ જોડાયેલા છે તો એમની ભૂરી ભૂરી અનુમોદના. 31 તપસ્વી રત્નો બધા એક વખત આપણે જોરદાર તપસ્વીઓને વધાવીશું. આજે લિસ્ટ હતું એને દર વખતે રોજનું કાલે કોનું આમિલ છે એને યાદ કરાવવાનું. હવે આજે જેનો થઈ ગયું પણ જેનું કાલે હોય એને બીજા દિવસે આપણે બપોરના 4-5 વાગ્યાની આસપાસ ફોન કરી કે ક્યારેક ભૂલાઈ જાય મહિનામાં એક હોય તો એ ખાસ હમણાં થોડા પહેલા અમે લોકો સંભાળતા હતા, અલ્પાબેન ને મને લાગે છે હિનાબેન બધા સંભાળતા હતા. હમણાં 2 વર્ષોથી કુસુમબેન મહેશ મારુ એમને આપણે લિસ્ટ કામ સોંપેલું અને રોજનો એ બધા જેનો આમિલ હોય એને ફોન કરતા. હમણાં એ યુરોપ છે, ઈસ્ટ યુરોપ ફરવા ગયા છે, ત્યાંથી એમણે 2 દિવસ પહેલા ફોન કર્યું કે ભાઈ આમિલનું બધું લિસ્ટ મોકલાવવું
અને હવે હું 24 તારીખ એટલે આજનું છેલ્લું આંબીલ. આજે ગઈકાલે એમણે એક ફોન કર્યો છે જેનો આજે આંબીલ છે. કોનું છે 24 તારીખ આજનો આંબીલ? આજનો આંબીલ હર્ષાબેનનો જો જન્મદિવસ છે એમણે આંબીલ કર્યું છે. આજનું છેલ્લું આંબીલ આપણું નૂતન ઉપાશ્રયના ઉદ્ઘાટન કાલે થવા જઈ રહ્યું છે. આ આંબીલની સાંકળ અહીંયા પૂરી કરીએ છીએ. આજ 24 તારીખે એટલે આજનું આંબીલ અહીંયા પૂરું થાય છે, સાંકળ પૂરી થાય છે. બધાને ભૂરી ભૂરી અનુમોદના. જે મહાત્મા લગભગ ધર્મપ્રિયાને એમણે આપણે પ્રેરણા આપેલી અને આપણે આ તપ આગળ ચલાવેલું એના માટે એમની પણ ખૂબ ખૂબ એમને વંદન કરીએ કે એમણે આપણને સુઝાવ્યું અને આપણે આ કાર્ય આગળ કર્યું અને બધાએ તપસ્વીઓએ સાથ સહકાર આપ્યો કે આપણે આંબીલ કર્યાને આ સાંકળ ચાલી આટલા વર્ષોથી. અને જેણે સંભાળ્યું એને અનુમોદના. અમારા અલ્પાબેન, ભાવિકાબેન બધા કોઈનો એબસન્ટ તો ફોન કરતા અને સંઘની પણ આના માટે દર મહિનાની એટલે જે આંબીલ કરીને રોજની 10 એવી રીતે મહિનાના 120 એવી રીતે આપણે પ્રવાહમાં બી કરતા. ક્યારેક એકાદ બે વાર રહી ગયું હશે, લગભગ આપણે આપણું સ્નેહ મિલન વખતે કવર આપતા, વચ્ચે કોરોના વખતે રહી ગયું તો એક સાથે આપેલા, પણ ક્યારેક કંઈ રહી ગયું તો બધા તપસ્વીઓના સંગવતી મિચ્છામી દુક્કડમ અને તમારા તપની ભૂરી ભૂરી અનુમોદના. આ સાંકળ અહીંયા પૂરી થાય છે. ખૂબ ખૂબ અનુમોદના. આવા ઉપાસનાનું ઉદ્ઘાટન થયા પછી એવો સિદ્ધિદાયક સિદ્ધ ચક્રની આરાધના બરોબર સવારના 6:30 વાગે શરૂ કરવામાં આવશે. તો આપણા સંઘની ઉન્નતિ થાય, દરેકના જીવનમાં સિદ્ધ ભગવંતનો વાસ થાય અને આપણા ઉપાસનાની અંદર એક એવી ઉર્જા નવી ઉત્પન્ન થાય. માટે સર્વને હું વિનંતી કરું છું કે સવાર વહેલી છે પણ કોઈએ પણ આળસ કર્યા વિના આવી સિદ્ધ ચક્રની આરાધનામાં બધાને જોડાવાનું છે. ખાસ લક્ષ રાખજો. એક દિવસ તમારા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો આપણે વહેલા ઉઠીએ કે ન ઉઠીએ? અર્થે પંચનગરની અંદર સૌથી પ્રથમ ચાતુર્માસ આજ્ઞા આશીષે નિરંજન પુણ્ય પરિવાર એવા પરમ પૂજ્ય સુસાધ્વી શ્રી વિપુલ ગણાશ્રીજી આદિ ઠાણા 7નો ચાતુર્માસ પંચનગર સંઘને મળેલ છે અને જેનો પ્રવેશ તારીખ 2/7/2025 એટલે કે 2 જુલાઈના એ ચાતુર્માસનો વાસ્તે ગાસ્તે આપણે જાઓ જલાલી પૂર્વક એવી ગુરુની મૈયાઓને આપણે ચાતુર્માસ અર્થે પ્રવેશ કરાવીશું. અને એ પ્રવેશ દરમિયાન ઘણી બધી આરાધના તપ જપ તો થશે જ, પણ એક વિશેષ તપ સિદ્ધિ તપ. આ સિદ્ધિ તપનું એક વિશેષ આયોજન સકળ સંઘોની અંદર કોઈ પણ સંઘના આરાધક એ તપની અંદર ઘાટકોપરના તપસ્વીઓ એ આરાધનામાં જોડાઈ શકાશે. જેના બેનર એ દરેક સંઘમાં લગાવવામાં આવશે. તો આનો પ્રારંભ આષાઢ વદ 9 તારીખ 18/7/2025 શુક્રવારથી કરવામાં આવશે. સિદ્ધિ તપનું તપ બધાને ખબર હશે. એક ઉપવાસ, એક પારનો, 2 ઉપવાસ, પારનો 3 ઉપવાસ, પારનો એમ કરતા કરતા છેલ્લે 28 પૂર્ણ કરી અને પારનો તમારો આવશે. તો દરેક જણ પોતાના નિકાચિત કર્મોના ભૂકા બોલાવવા માટે તૈયાર થઈ જજો. અને એની પૂર્ણાહુતિ ભાદરવા સુદ 9 તારીખ 31/8/2025 ના દિવસે થશે. માતુશ્રી કસ્તુરબેન મેઘજી પાલણ સાવલા ગામ મોથારા પરિવાર એ આસોસ ની આઈબીલની હોડીના મુખ્ય લાભાર્થી બન્યા છે. ખૂબ ધન્યવાદ. અને ત્યાર પછી બીજી ચૈત્ર માસની હોડી એના લાભાર્થી પરિવાર પ્રેમાબેન રતનસિંહ દેશુ પરિવાર એટલે કે પ્રેમ રત્ન પરિવારે આ ચૈત્ર માસની હોડીના લાભાર્થી પરિવાર બન્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા આ નૂતન ઉપાસનાની અંદર બધી જ વ્યવસ્થા કરવામાં આવશે. તો દરેક જણ તપ જપ અને આરાધનાની અંદર જ્યારે જ્યારે પણ તમને સંગ આગળ પડે આવી રીતે ખભા ખભે મેળવી કરી તન મન
અને ધન દ્વારા તમે આ જ પ્રમાણે બધા વરસતા રહેશો એવી ભાવના અને આશા સાથે રમીએ સુરેશ સોની અને મયંક સોનીના સથવારે રાસ ગરબા. સાચું સંગીત ગાઈને જાણો તાને અને સુરનું નથી ઠિકાણો. સાચું સંગીત ગાઈને જાણો તાને અને સુરનું નથી ઠિકાણો. ઓ તો તારું દિલ ગાય મારે ગાઉરી દાદા. ઓ તો
માં રમણ ખબર કે ના હા તો રમ્યા ગજીઓ Okay.